जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 માં વિષય હિન્દી ભણીશું। તેમાં 8મી कविता છે दोहा अष्टक। उसके कवि है कबीर, तुलसीदास और रहीम। तो इन तीनों ने दोहे की रचना की है। आइए अब हम उनके बारे में जानेंगे। दोहे हिंदी भाषा साहित्य की अनमोल निधि है। दोहे व्यवहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन, लोक व्यवहार, गुण, स्वभाव, नीति रीति आदि से परिचित कराते हैं। प्रस्तुत इकाई में कबीर, तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित है। तो आइए अब हम कबीर जी के बारे में और उनके दोहों के बारे में जानकारी लेंगे। पहले है कबीर। तो कबीर ये 15वीं शताब्दी के कवि हैं। ये बड़े संत थे। इन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिलकर रहने का उपदेश दिया है। बहुत सरस मजानी बात करी है। અત્યારે આપણે જોઈએ છે કે દુનિયાની અંદર બધા અંદરો અંદર લડતા ઝઘડતા હોય છે। તો કબીરજીએ બંનેને એક થવાનું કહ્યું છે। અહીંયા એમના સરસ મજાના દોહાની અંદર એ જ વાત સમજાવવામાં આવેલી છે। જોઈએ, પહેલો દોહો છે, बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर, कबीरा फल लागे अति दूर। बहुत सरस मजानी बात करेली है। बड़ा हुआ तो क्या हुआ, એટલે કે આપણે મોટા થઈએ પણ આપણી અંદર સારા એવા ગુણ ના હોય તો મોટા થવાનો કશો ફાયદો નથી। जैसे पेड़ खजूर, એટલે કે ખજૂરનું વૃક્ષ છે એ ખૂબ જ ઊંચું હોય છે। પંથી કો છાયા નહીં, એટલે કે એની ઊંચાઈ એટલી બધી હોય છે કે કોઈ પણ મુસાફર, એટલે પંથી એટલે કે મુસાફર, એની પાસેથી પ્રસાર થાય તો એનો છાંયડો પણ એને સુખ આપી શકતો નથી। ફલ લાગે અતિ દૂર, એટલે કે એની પર ફળ પણ લાગે છે સરસ મજાના, પણ એટલા બધા ઊંચા હોય છે કે કોઈ ત્યાં સુધી પહોંચી શકતું નથી। તો આપણે પણ જીવનની અંદર કોઈક ઊંચા સ્થાને પહોંચી જઈએ તો આપણને આપણી અંદર એટલું બધું અભિમાન આવવું જોઈએ નહીં, એવી શીખ આપણને આ દોહા ઉપરથી મળે છે। બીજો દોહો છે, साधु ऐसा चाहिए जैसे सूप सुभाई, सार सार को गही रहे, थोथा दे उड़ाए, कबीरा थोथा दे ही उड़ाए। बहुत सरस मजानी बात करेली है साधु विषे। तो साधु कोना जेवो होवो जोईए तेना विशेनी बात करेली है। साधु एक सूप, એટલે કે સુપડાના સમાન, આપણે અનાજ સાફ કરવાનું સુપડું આવે છે તેના સમાન હોવો જોઈએ। સાધુ એસા ચાહીએ, એટલે કે સાધુ છે તે સુપડાના સમાન હોવો જોઈએ। જેસા સુપ સુભાય, એટલે કે સુપડાના સમાન। સુપડું હોય છે એ અનાજને પોતાને બાજુ ખેંચી લે છે અને એની અંદર જે પણ કચરો હોય છે તે બહાર નીકાળી દે છે। તો એવી જ રીતે સાધુ પણ સારા સારા ગુણો હોય એ પોતાની અંદર લઈ લે અને ખરાબ દુર્ગુણો હોય એ બહાર કાઢી દેતો હોય છે। સાર સારકો ગહી રહે, એટલે કે સારા એવા ગુણો છે તે પોતાની અંદર લઈ લે છે અને થોથા દેહી ઉડાય, થોથા એટલે કે ફોતરા આપણે કહીએ છીએ તે ફોતરા ઉડાડી દે છે સુપડું। એવી જ રીતે આ સાધુ છે એ દુર્ગુણોનો નાશ કરે છે, એટલે પોતાની અંદર આવવા દેતો નથી। તેના પછીનો દોહો છે, માખી ગુડ में गड़ी रहे, पंख रह्यो लिपटाय, हाथ मले और सिर धुने, लालच बुरी बलाए, कबीरा लालच बुरी बलाय। बहुत सरस मजानी बात करेली है लालच विशेनी समझ अहीं आपेली है। एक माखी द्वारा, माखी गुड़ में गड़ी रहे, माख छे ए
ગોળની અંદર આમ ચોંટી રહે છે બરાબરને. પંખ રહ્યો લીપટાય, એ ઉડવાનો પ્રયત્ન કરે છે, પણ ગોળનો સ્વભાવ હોય ચીકણો હોય છે, એની પાંખો પણ ચોંટાડી દેતી હોય છે. એ ગળ્યું ખાવાની લાલચમાં ગોળ પર જઈને બેસે છે અને પાંખો ફફડાવે છે. તો ગોળ ચીકણો હોય છે તો એની પાંખો પણ ચોંટી જાય છે. હાથ મલે ઓર સિર ધૂને, પોતાના બંને હાથ આમ મસળે છે અને માથું પણ હલાવે છે, ત્યાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. લાલચ પૂરી પલાય, ત્યારે એ માખીને એવો અહેસાસ થાય છે કે હું અહીંયા ગોળ ખાવા આવી ન હોત તો સારું હતું. કારણ કે ગોળનો સ્વભાવ એકદમ ચીકણો હોય છે, કોઈ પણ વસ્તુ હોય એની પર જલ્દી ચોંટી જાય. તો માખી હોય છે અહીંયા ગોળ ખાવા માટે આવે છે, એને ખબર ને કે હું અહીંયા ચોંટી જઈશ અને મારું મૃત્યુ પણ થશે. તો એવી જ રીતે લાલચ છે એ પણ આવી જ ગોળના સમાન ચીકણી હોય છે. આપણે એ રીતે પોતાની તરફ આકર્ષે છે, આપણે આકર્ષાઈ જઈને એની પાસે જઈએ છીએ અને આપણો અંત પણ થાય છે. ત્યાર પછી તુલસીદાસના દોહા આવે છે. તો તુલસીદાસ વિશે થોડું ઘણું જાણીશું. તુલसीदास ये 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि हैं. इन्होंने रामचरितमानस नामक प्रसिद्ध ग्रंथ लिखा है. એટલે કે રામચરિતમાનસ એમને એક પુસ્તક છે, એની અંદર સરસ મજાના દોહાઓની રચના પણ કરેલી છે. તો આઈએ એમને દોહા વિશે આપણે સમજીએ. तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिल मिल चालिए नदी नाव संजोग रे तुलसी नदी नाव संजोग. બહુ સરસ મજાની વાત કરેલી છે કે આપણે સંસારની અંદર કેવી રીતે જીવવું જોઈએ. तुलसी इस संसार में, तुलसी આપણને એવું કહેવા માંગે છે, એવું સમજાવવા માંગે છે કે तुलसी इस संसार में भांति भांति के लोग, કે આ દુનિયાની અંદર અલગ અલગ પ્રકારના લોકો આપણને જોવા મળે છે. સબસે હિલમિલ ચાલીએ, બધાની સાથે આપણે હળી મળીને રહેવું જોઈએ. નદી નાવ સંજોગ, હવે નદી અને નાવ બંને વિપરીત સ્વભાવના છે, છતાં પણ બંને સાથે જ રહે છે. તો એવી જ રીતે આપણે પણ દુનિયાની અંદર બધાની સાથે હળી મળીને રહેવું જોઈએ. ત્યાર પછીનો દોહો છે. तुलसी हाय गरीब की कबहू न खाली जाय, मुए ढोर की चाम से लोह भस्म हो जाय रे तुलसी लोह भस्म हो जाय. બહુ સરસ મજાની વાત કરેલી છે કે આપણે ક્યારે પણ કોઈના નિશાસા લેવા જોઈએ નહીં, કારણ કે નિશાસામાં એટલી બધી તાકાત હોય છે કે લોખંડ જેવી સખત કઠણ વસ્તુનો પણ નાશ કરી દે છે, એને ભસ્મ કરી દે છે. એક ઉદાહરણ દ્વારા અહીંયા આપેલું છે. તુલસી હાય ગરીબ કી, તુલસીદાસજી આપણને એવું સમજાવવા માંગે છે કે આપણે ગરીબ વ્યક્તિની ક્યારે પણ હાય લેવી જોઈએ નહીં. કબહુ ન ખાલી જાય, ક્યારે પણ એ ખાલી જતી નથી. મુએ ઢોર કી ચામ સે, એટલે કે મરેલા પ્રાણીઓના ચામડામાંથી પેલી ધમણ બનેલી હોય છે, તો એ ધમણ દ્વારા લોખંડને એટલું ગરમ કરવામાં આવે છે કે તેને ભસ્મ પણ કરી દે છે. લોહ ભસ્મ હો જાય, એટલે કે લોખંડ જેવી સખત વસ્તુ પણ ભસ્મ થઈ જાય છે. તો ગરીબ માણસની હાય પણ એવી જ હોય છે. માટે ગરીબ વ્યક્તિનું દિલ ક્યારે પણ આપણે દુભાવવું જોઈએ નહીં, એવી શીખ આપણને આ દોહા દ્વારા મળે છે. ત્યાર પછી આવે છે રહીમ. रहीम, इनका पूरा नाम अब्दुल रहीम खान खाना. ये बड़े उदार और अनुभवी थे. हिंदी में इन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं. तो आइए अब हम उनके दोहे के बारे में जानेंगे. रही मन धागा प्रेम का मत तोड़ो चटकाई, टूटे से फिर ना जुड़े जुड़े गांठ पड़ जाए रे रहीमा जुड़े गांठ पड़ जाए. બહુ સરસ મજાની વાત કરેલી છે કે આપણા ઘરની અંદર કેવી રીતે રહેવું જોઈએ, કે આપણા બધાની અંદર
ગાંઠો ન પડી જાય, નફરત પેદા ન થાય એ રીતે આપણે ઘરની અંદર પણ વ્યવહાર કરવો જોઈએ. પોતાના લોકોની સાથે કેવી રીતે વર્તવું જોઈએ એવી સમજ આપણને આ દોહા દ્વારા રહીમજી આપે છે. રહીમન ધાગા પ્રેમ કા. રહીમજી આપણને એવું કહે છે કે આ પ્રેમનો તાંતણો છે તે એકદમ નાજુક છે. મત તોડો ચટકાય, એટલે કે એને આપણે તોડવો જોઈએ નહીં. તૂટે સે ફિર ના જુડે. એકવાર આ પ્રેમનો તાંતણો છે એ તૂટી જાય તો જુડે ગાંઠ પડી જાય. બંનેને આપણે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ તો એની અંદર ગાંઠો પડી જાય છે, એટલે કે નફરતના બીજ વવાઈ જતા હોય છે. પછી એ વ્યક્તિ પ્રત્યે આપણે ક્યારેય પ્રેમભાવ જાગતો નથી. માટે આપણે બધાની સાથે હળી મળીને અને પ્રેમથી રહેવું જોઈએ. કોઈને નફરત ન થાય એ રીતે આપણે વ્યવહાર કરવો જોઈએ. ત્યાર પછીનો દોહો છે, તરવલ ફલ નહીં ખાત હૈ, સરવર પિએ ન પાની, કહી રહીમ પર કાજ હિત, સંપત સંચ સુજાની રહીમા, સંપત સંચ સુજાની. બહુ સરસ મજાની વાત કરેલી છે કે સજ્જન વ્યક્તિ છે તે પોતાની સંપત્તિનો ઉપયોગ એ બીજાના કામ માટે જ કરે છે. તો અહીંયા એક સરસ મજાના ઉદાહરણ દ્વારા, એટલે કે વૃક્ષ સરોવરના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. તરુવર ફલ નહીં ખાત હૈ, એટલે કે વૃક્ષ છે એ ક્યારે પણ પોતાના ફળ જાતે ખાતો નથી, એ બીજાના માટે જ ઉત્પન્ન કરે છે. સરોવર પિયન પાણી, સરોવર પણ પોતાનું પાણી ક્યારે પણ પીતો નથી, એનો પાણીનો ઉપયોગ બીજા બધા જીવજંતુ માટે જ હોય છે. કહી રહીમ પરકાજ હિત, સંપત્તિ સંચની સુજાની. એટલે કે રહીમજી આપણને એવું સમજાવવા માંગે છે તેવી જ રીતે, એટલે કે આ વૃક્ષ અને સરોવરના જેમ જ સજ્જન માણસ પણ પોતાની સંપત્તિનો ઉપયોગ બીજાના પરમાર્થ માટે, એટલે કે બીજાના કલ્યાણ માટે જ કરે છે. એ પોતાના સુખભોગ માટે ક્યારેય ધનનો સંચય કરતો નથી. ત્યાર પછીનો દોહો છે, રહીમન દેખી બડન કો, લઘુ ન દીજીએ ડારી, જहाँ કામ આવે સુઈ, कहाँ करे तलवारी रहीमा, कहाँ करे तलवारी. બહુ સરસ મજાની વાત કરેલી છે રહીમજીએ કે આપણે જે જગ્યાએ જે વસ્તુનો ઉપયોગ થતો હોય તે જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. રહીમન દેખી બડન કો. ઘણીવાર આપણે એવું કરતા હોઈએ છીએ કે ઘરમાં કંઈક નવું વસ્તુ આવે અથવા નવી વ્યક્તિ આવે તો જૂની વ્યક્તિઓને અને જૂની વસ્તુઓને આપણે ભૂલી જતા હોઈએ છીએ અથવા તો એની અવગણના કરતા હોઈએ છીએ. તો એવું આપણે ક્યારે પણ કરવું જોઈએ નહીં. લઘુ ન દીજીએ ડારે, એટલે કે મોટી વસ્તુને જોઈને આપણે નાની વસ્તુનો ત્યાગ ક્યારે પણ કરવો જોઈએ નહીં. જहाँ કામ આવે સુઈ, એટલે કે જે જગ્યાએ સોયનું કામ હોય છે ત્યાં સોયનો જ ઉપયોગ થાય છે. કપડું ફાટી ગયું હોય તો એને સાંધવા માટે આપણે સોયનો જ ઉપયોગ થાય છે, ત્યારે તલવારનો ક્યારે પણ ઉપયોગ થતો નહીં. કહા કરે તલવારે, એટલે કે એ જગ્યાએ તલવાર કશાય કામમાં આવતી નથી. તો ઘરમાં પણ આપણે કોઈક મોટી વ્યક્તિ હોય અથવા તો નાની વ્યક્તિ હોય એનું અપમાન ક્યારે પણ આપણે કરવું જોઈએ નહીં. બધાની સાથે પ્રેમ ભાવથી રહેવું જોઈએ. તો બહુ સરસ મજાના દોહા હતા. વિદ્યાર્થી મિત્રો, નોટબુકની અંદર તમારે સારા અક્ષરે દોહા લખવાના છે, શબ્દાર્થ લખવાના છે, મુહાવરા અને અભ્યાસ સ્વાધ્યાય પણ લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.